નાઇટ્રોજન 15માં સમૂહના આપણે જોઈએ કે 15માં સમૂહના તત્વો એનું પહેલું તત્વ છે નાઇટ્રોજન, એનું બીજું તત્વ છે ફોસ્ફરસ। તો આપણે નાઇટ્રોજન સમૂહના તત્વોની અંદર આગળ આપણે જોયું તો કે નાઇટ્રોજન સમૂહના તત્વની અંદર સામાન્ય રીતે એની અનિયમિતતાનો ગુણધર્મ જોયો કે નાઇટ્રોજન તત્વ કદમાં ખૂબ નાના, એની વિદ્યુત ધ્રુવતા ઊંચી છે, આયનીકરણ એન્થાલ્પી પણ ઊંચી છે અને એની અંદર ડી કક્ષકનો અભાવ, ડી કક્ષક નથી કારણ કે એમાં એક 2s અને 2p કક્ષક છે। આથી તે સમૂહના અન્ય તત્વો કરતાં જુદો પડે। તદુપરાંત નાઇટ્રોજન તત્વો સાથે નાના કદ ધરાવતા અને ઊંચી વિદ્યુત ધ્રુવતા વાળા કાર્બન અને ઓક્સિજન છે એ સંયોજાય ત્યારે નાઇટ્રોજન તત્વ p5 બનવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે, સક્ષમ છે, જ્યારે તે જ સમૂહના અન્ય તત્વોમાં આ પ્રકારના બંધ જોવા મળતો નથી કારણ કે એની અંદર ડી અને એફ કક્ષકનો વ્યાપ વિસ્તૃત હોવાથી p5 બનવાની ક્ષમતા આ જ સમૂહના અન્ય તત્વો જેવા કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ છે p5 બનવાની ક્ષમતા ધરાવતા નથી। તદુપરાંત નાઇટ્રોજનના બે પરમાણુ 3 બંધથી જોડાય, જેમાં એક સિગ્મા અને 2 પાઈ બંધ રહેલા હોય અને N2 વાયુ અણુ તરીકે જોવા મળે, દ્વિપરમાણુય અણુ છે। જ્યારે અન્ય તત્વની અંદર p બંધ p, s બંધ s જેવા એકલ બંધથી જોડાયેલા છે અને દ્વિ અણુ તરીકે ઘન સ્વરૂપે જોવા મળે, p4 s4 sp4 વગેરે। આ રીતે તત્વ જુદો પડે છે। તદુપરાંત નાઇટ્રોજન તત્વમાં n ટ્રિપલ બંધ n એટલે બંધ લંબાઈ ટૂંકી છે અને એની સ્થિરતા વધુ છે, પરિણામે એની બંધ એન્થાલ્પી આ સમૂહના અન્ય તત્વો કરતાં હંમેશા ઓછી છે। હવે n બંધ n સિગ્મા જે p બંધ p કરતાં નબળો છે કારણ કે નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરાંત આંતરિક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થતું હોવાને કારણે બંધની સ્થિરતા થોડી ઘટે, એને કારણે બંધ નબળો બને, પરિણામીમાં નાઇટ્રોજનમાં કેટેનેશન એટલે નાઇટ્રોજન બંધ એવા કેટેનેશનનો ગુણધર્મ ખૂબ જ ઓછો છે, એટલે નાઇટ્રોજનમાં કેટેનેશન જોવા મળતું નથી। જ્યારે
સલ્ફરની જેમ એમાં કેટેનેશન ગુણધર્મ જોવા મળતો નથી. હવે નાઇટ્રોજનના અન્ય ગુણધર્મમાં નાઇટ્રોજન પાસે ડી કક્ષક ઉપલબ્ધ ન હોવાથી એની અંદર 4 કરતાં વધુ બંધ બનાવી શકે નહીં, એટલે એની બંધન ક્ષમતા ફક્ત 4 છે. જ્યારે અન્ય તત્વની અંદર ફોસ્ફરસ, આર્સેનિક એની પાસે ડી કક્ષક હોવાથી વિસ્તૃત કક્ષક હોવાને કારણે એના વિસ્તરણથી 5 કે 6 જેવા બંધ રચી શકે છે. આથી આ તત્વ ડી પાઈ પી પાઈ બંધ બનવાની અદ્ભુત ક્ષમતા જોવા મળે, જ્યારે નાઇટ્રોજન તત્વમાં આવા ડી કક્ષક જ નથી, એટલે ડી પાઈ પી પાઈ બંધ બનવાની ક્ષમતા હોતી નથી. આથી જ આ સમૂહનું તત્વ નાઇટ્રોજન તે સમૂહના અન્ય તત્વો કરતાં જુદો પડે તો અનિયમિતતાનો ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જોઈએ કે નાઇટ્રોજન છે, આપણે જોયું આગળ એને આપણે થોડુંક રિવિઝન કરીએ છીએ. હવે નાઇટ્રોજનની બનાવટ છે કઈ રીતે બને, તો બનાવટના સમીકરણની અંદર આપણે ખાસ કરીને નાઇટ્રોજનનું ઉત્પાદન વાતાવરણમાં 78% નાઇટ્રોજન હોય, જે વાયુ અવસ્થામાં હોવાથી તેનું પ્રથમ પ્રવાહીકરણ કરી અને નિષેધન કરવાથી આપણને વાતાવરણમાં નાઇટ્રોજન મેળવી શકાય. નિષેધન દ્વારા પ્રથમ આપણને નાઇટ્રોજન પ્રવાહી સ્વરૂપે મળે, ત્યારબાદ ઓટ વાયુ બાકી પાત્રમાં જ બાકી રહે છે. હવે આપણે પ્રયોગશાળાની અંદર તો નાઇટ્રોજન છે એ આપણે બનાવટ કરવી હોય તો સામાન્ય રીતે એમોનિયમ ડાઇક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરો તો N2H2O અને Cr2O થી આપણને નાઇટ્રોજન મળે છે. પછી અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટે આપણે બેરિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન, તો બેરિયમ એઝાઇડનું સૂત્ર Ba(N3)/2 વિઘટન કરો તો Ba+3N2 અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ મેળવી શકાય છે. તદુપરાંત એમોનિયમ ક્લોરાઇડ છે એને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરો તો પણ આપણને નાઇટ્રોજન વાયુ મળે છે. અને સોડિયમ નાઇટ્રાઇટ અને એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરો તો N2 વાયુ NaCl અને H2O, તો આ રીતે આપણને નાઇટ્રોજનનું ઉત્પાદન કરી શકાય છે. હવે નાઇટ્રોજન છે એના કેટલાક ભૌતિક ગુણધર્મો, તો કે રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, બિનઝેરી વાયુ તરીકે વર્તે છે. નાઇટ્રોજન ના બે સમસ્થાનિકો છે, N14 અને N15. નાઇટ્રોજન છે
એ પાણીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્યતા એની ખૂબ જ ઓછી છે. એના ઠાર બિંદુ અને ગલન બિંદુ નીચા છે. અને નાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો તમે જુઓ તો નાઇટ્રોજન છે એ આપણને રાસાયણિક ગુણધર્મની અંદર કે N ટ્રિપલ બંધ એક હોવાથી એની સ્થિરતા વધુ છે. આથી બંધ એન્થાલ્પી ઊંચી છે અને ઓરડાના તાપમાને સામાન્ય સ્થાયી છે. જેમ એને ગરમ કરો તો બંધની તીવ્રતા તૂટવાની તીવ્રતા વધે એટલે પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. નાઇટ્રોજનને તાપમાન વધારતા એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. તો સામાન્ય રીતે નાઇટ્રોજન છે એના કેટલાક ઉપયોગો આપણે જોઈએ તો નાઇટ્રોજન છે એને આપણે એમોનિયાના હેબર વિધિની અંદર પણ એનો ઉપયોગ કરી શકાય. 200 વાતાવરણ દબાણે 700 કેલ્વિન તાપમાને K2O અને Al2O3 યુક્ત આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરશો તો આપણે એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન નાઇટ્રોજનનો એક રાસાયણિક ગુણધર્મ છે. હવે એના ઉપયોગો તો કે નાઇટ્રોજન છે એની અંદર એમોનિયાના ઉત્પાદનમાં ખાસ કરીને વપરાય. રાસાયણિક ખાતરોની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થાય. નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગોના ઉત્પાદનમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડે છે નાઇટ્રોજન. અને નાઇટ્રોજન વાયુ સામાન્ય રીતે શીતક તરીકે ખાદ્ય સામગ્રીઓ અને જૈવિક પદાર્થને સાચવણી કરવા માટે શીતક તરીકે પણ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. એટલે નાઇટ્રોજનની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મ અને એના કેટલાક ઉપયોગો ખાસ તમે તૈયાર કરી લેજો. પ્રયોગશાળામાં એની બનાવટ ખાસ જોજો. અતિ શુદ્ધ નાઇટ્રોજન મેળવવાની રીત જોજો. એ તમને ખૂબ જ અગત્યની પદ્ધતિઓ છે. ત્યાર પછી આપણે જોયું એમોનિયાનું ઉત્પાદન. તો સામાન્ય રીતે એમોનિયા છે એ યુરિયામાંથી આપણે બનાવી શકાય. યુરિયા એટલે કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થોને સળવા દેવાથી એમોનિયા બને છે. જેમ કે યુરિયા NH2CO NH2 પ્લસ H2O એને આથવણ કરવાનું સળે એટલે નાઇટ્રોજન વાયુ સાથે એમોનિયા છૂટો પડે અને CO2 વાયુ મુક્ત થઈ જાય એટલે આપણને એમોનિયા વાયુ મળે છે. ત્યારબાદ એમોનિયાના ઉત્પાદન માટે ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા પણ એમોનિયા આપણે મેળવી શકાય. તો ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર સામાન્ય રીતે ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર સામાન્ય રીતે આપણે મેળવવા માટે તો હેબર વિધિથી પણ એમોનિયાનું ઉત્પાદન કરી શકાય છે. તો હેબર વિધિની અંદર સામાન્ય નાઇટ્રોજન વાયુના મિશ્રણને બંધ પાત્રમાં 200 બાર દબાણે
770 કેલ્વિન તાપમાને અને આયર્ન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન મોટા પાયે આપણે એમોનિયા મેળવી શકાય છે. તો આ રીતે આપણે એમોનિયા મેળવી શકાય છે. હવે એમોનિયા છે એના કેટલાક ભૌતિક ગુણધર્મો. તો એમોનિયા છે એ તીવ્ર વાસવાળો રંગવિહીન પ્રવાહી છે. તો એમોનિયા એનો બંધારણ ત્રિકોણીય પિરામિડલ પ્રકારનું જોવા મળે છે. એમોનિયાનું બંધારણ ત્રિકોણીય પિરામિડલ આકારનું છે. એમોનિયાના અણુ વચ્ચે આંતર અણુનો એક બંધ રહેલો હોવાથી એમોનિયાના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા હોય છે. એટલે એમોનિયાના સામાન્ય કેટલાક આવા ભૌતિક ગુણધર્મો. હવે એમોનિયાના કેટલાક રાસાયણિક ગુણધર્મો. તો એમોનિયા સામાન્ય રીતે પાણીની અંદર દ્રાવ્ય થાય તો એની અંદર OH- આયન ઉત્પન્ન કરે એટલે નિર્બળ બેઝ તરીકે વર્તે છે. Na3+H2O gives NH4+ OH-. આમ નિર્બળ બેઝ તરીકે વર્તે છે. હવે એમોનિયા પર નાઇટ્રોજન છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આથી ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુ આયનને આપી લિગેન્ડ તરીકે વર્તી અને સંકીર્ણ સંયોજન બનાવે. તો Na3 ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ Cu+2 ને આપી લિગેન્ડ તરીકે બંધથી જોડાય અને CuNH3 નામનો વાદળી રંગનો સંકીર્ણ બનાવે છે. તો એમોનિયાના સામાન્ય રીતે એમોનિયા છે એ એસિડ સાથે સંયોજાય અને એમોનિયમના ક્ષાર બનાવે છે. Na3HCl સાથે સંયોજાય એમોનિયમ ક્લોરાઇડનો ક્ષાર બનાવે છે. Na3H2SO4 સાથે સંયોજાય એમોનિયમ સલ્ફેટનો ક્ષાર બનાવે છે. એમોનિયા HNO3 સાથે સંયોજાય એમોનિયમ નાઇટ્રેટનો ક્ષાર બનાવે છે. તો સામાન્ય રીતે એમોનિયાના કેટલાક આવા રાસાયણિક ગુણધર્મો. હવે આપણે એમોનિયા છે એના કેટલાક ઉપયોગો. તો એમોનિયા સામાન્ય રીતે રાસાયણિક ખાતરની બનાવટમાં વપરાય છે. એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા જેવા ખાતરની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. એમોનિયા શીતક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એમોનિયાનો શીતક તરીકે ઉપયોગ થાય છે. એમોનિયા છે એ નાઇટ્રેટના ઉત્પાદનમાં પણ વપરાય છે. તો આ રીતે એમોનિયાના કેટલાક સામાન્ય ઉપયોગો ખાસ કરીને શીતક તરીકે વપરાય અને ખાતર રાસાયણિક ખાતરની બનાવટની અંદર પણ એનો ઉપયોગ થાય છે.
એટલે ખાતર તરીકે અને રાસાયણિક ખાતરો એ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. એટલે સામાન્ય રીતે હવે આપણે જોઈએ કે 15માં સમૂહના તત્વો એની અંદર હવે ત્રીજી બનાવટ જે મહત્વની બનાવટ છે ખાસ તૈયાર કરજો કે નાઇટ્રિક એસિડની બનાવટ, તેના ભૌતિક ગુણધર્મ અને તેના કેટલાક રાસાયણિક ગુણધર્મ અને એના ઉપયોગો. તો ચાલો પ્રશ્ન કે HNO3 બનાવટ એના ગુણધર્મ અને તો HNO3 ની બનાવટ એના ગુણધર્મ અને તો આપણે જોઈએ કે સામાન્ય રીતે એક 3 માર્કનો પ્રશ્ન પૂછાય HNO3 ની બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ. તો આપણે HNO3 ની બનાવટ પ્રયોગશાળામાં કે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા HNO3 બને છે. તો પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ, પોટેશિયમનો નાઇટ્રેટ ક્ષાર અથવા સોડિયમનો નાઇટ્રેટ ક્ષારને કોની સાથે તો કે સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફ્યુરિક
એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને HNO3 બને છે. તો HNO3 ની બનાવટ, તો HNO3 ની બનાવટ HNO3 ની બનાવટ તો સામાન્ય રીતે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સોડિયમ નાઇટ્રેટ ને સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો તે સમીકરણ તો સોડિયમ નાઇટ્રેટ પ્લસ સાંદ્ર H2SO4 તો આપણને HNO3 પ્લસ NaHSO બનાવટ. સોડિયમ નાઇટ્રેટ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે ગરમ કરી પ્રક્રિયા થઈ આ નાઇટ્રિક એસિડ આપણે મેળવી શકાય છે. તો આ એક પ્રયોગશાળાની પહેલી રીત છે, રીત નંબર 1. હવે આપણે રીત નંબર 2. ઓસ્વાલ્ડ પદ્ધતિ મહત્વની તો એમાં શું કરવાનું કે ઓસ્વાલ્ડ પદ્ધતિની અંદર સામાન્ય રીતે એમોનિયાને હવા વડે 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે ઓક્સિડેશન કરતા એનો નાઇટ્રિક ઓક્સાઇડ મળે છે. આ રીતે મળેલા નાઇટ્રિક ઓક્સાઇડ છે એનું O2 સાથે ગરમ અથવા O2 સાથે પ્રક્રિયા કરતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બને છે. આ રીતે બનેલા NO2 ને પાણીમાં દ્રાવ્ય કરતા HNO3 અને NO મળે. આ રીતે મળેલા NO ફરી આ પ્રક્રિયા પદ્ધતિમાં પુનઃચક્રણની અંદર આનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે નાઇટ્રિક એસિડનું નિસ્યંદન કરતા 68% W/W સાંદ્ર બનાવી શકાય છે અને ત્યારબાદ તેને H2SO4 વડે નિર્જલીકરણ કરતા 98% weight/weight સાંદ્ર બને છે. એટલે કે 98% સાંદ્રતાવાળું દ્રાવણ બનાવી શકાય છે. તો આ પદ્ધતિમાં પ્રથમ એમોનિયા ને હવા O2 સાથે 500
કેલ્વિન તાપમાન અને 500 કેલ્વિન તાપમાન અને 9 બાર દબાણે ઓક્સિડેશન કરતા એનો નાઇટ્રિક ઓક્સાઇડ એનું સમીકરણ તો Na3 plus O2 Pt રેહેનિયમ ઉદ્દીપક મિશ્ર ઉદ્દીપક 500 કેલ્વિન તાપમાન 9 બાર દબાણ સાથે Pt અને ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીએ એટલે આપણને એનો મળે નાઇટ્રિક ઓક્સાઇડ 3 એટલે અહીંયા આપણે 2 કરો 3 નું 6 અહીંયા 2 કરો એટલે 3 ને 2 5 એ 5 દુત્યાંશ કરો અથવા ને 2 વડે ગુણી નાખો તો આ 4 આ પણ 4 આ 6 તો આ જે સમીકરણ છે એ ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા એનો મેળવી શકાય પહેલું સમીકરણ ચાલો પહેલું સમીકરણ ખાસ જોઈ લો પહેલું સમીકરણ તો એની અંદર આપણે એમોનિયાને ભોગવા પડે Pt પ્લેટિનમ અને રેહેનિયમ આ એક છે એટલે રેહેનિયમ મિશ્ર ઉદ્દીપકની હાજરીમાં 500 કેલ્વિન તાપમાને 9 બાર દબાણે ઓક્સિડેશન આ ક્રિયાને કહેવાય એ લખાય ઓક્સિડેશન થી એનો નાઇટ્રિક ઓક્સાઇડ બને છે ચાલો હવે આ રીતે મળેલા એનો નું હવા O2 સાથે પ્રક્રિયા કરતા એનો વાયુ બને છે તો એનો પ્લસ O2 gives NO2
હવે આ રીતે મળેલો NO2 આ રીતે મળેલો NO2 વાયુને પાણીમાં દ્રાવ્ય કરતા HNO3 અને NO બને છે. તેનું દ્રાવણ બનાવવાનું NO2 plus H2O નું જળ વિભાજન થયું HNO3 plus NO. ચાલો અહીંયા બે કરો, બે થઈ ગયા. અહીંયા બે, અહીંયા ચાર, 4 × 8 3 × 6 અને 7 4 × 8 અને 9 3 × 8 9 2 6 આ રીતે આપણે નાઇટ્રિક એસિડ બનાવી શકાય. કોષાર પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડ બનાવી શકાય. હવે મળેલ HNO3 નું મિશ્રણ કરતા 68%
વેટ બાય વેટ સાંદ્ર બનાવી શકાય છે. ત્યારબાદ તેનું નિર્જલીકરણ સાંદ્ર H2SO4 સાથે ત્યારબાદ તેનું નિર્જલીકરણ સાંદ્ર H2SO4 સાથે કરતા 98% વેટ બાય વેટ સાંદ્ર મળે છે. તો ઓસ્વાલ પદ્ધતિથી HNO3 ની બનાવટ. તો ઓસ્વાલ પદ્ધતિથી HNO3 ની બનાવટ. તો એમોનિયાનો હવા વડે દહન કરો તો NO મળે, NO2 વડે દહન કરો તો NO2 મળે, એનું પાણીમાં જળ વિભાજન કરો તો HNO3 બને, એનું નિષેધન કરો તો 68% મળે, એનું નિર્જલીકરણ કરો તો 98% સાંદ્ર બનાવી શકાય. ડેલી ટેસ્ટ. એક મિનિટ. ડેલી ટેસ્ટ ઓસ્વાલ પદ્ધતિ દ્વારા HNO3 ની બનાવટ સમજાવો. Na3 ના રાસાયણિક ગુણધર્મો જણાવો. N2 ની બનાવટના સમીકરણ લખો.